આજે ચૈત્ર વદ બીજ છે, મંગળવાર છે, તારીખ 15/4/2025 વર્ષ છે. નિર્વિકારાનંદ સ્વામીએ આશંકા કરી છે, હે મહારાજ, કે તમે એમ કહો છો કે ભગવાનની મૂર્તિમાં એકાગ્રતા થવું, એકાગ્રતા. અમારે તો દેશ વિદેશમાં ફરવાનું હોય, હરિભક્તો આગળ વાતો જ કરવાની હોય, તો અમારે કેવી રીતે આ બધું બની શકે? કાલે મેં કીધું હતું ને કે ભગવાને એટલા માટે છૂટછાટ આપી છે કે ભગવાનની વાર્તારૂપી મૂર્તિ જ છે, તેમાં મન એકાગ્ર કરો. એ ચોથું ધ્યાન જ છે. જો એમાં ધ્યાન એકાગ્ર થઈ જશે તોય કામ થઈ જશે. લીલા ચરિત્રન જેમ કે કચ્છના હિરજીભાઈ હતા, આમ તો આર્થિકમાં થોડા કંજૂસ હતા, પણ એ ભગવાનના 108 ચરિત્રને યાદ કરી રાખેલા અને એનો નાનો ગુટકો બનાવેલો અને ગુટકો ગળામાં પહેરી રાખતા હતા. તો મહારાજ કે આપણે વળી સત્સંગી થયા ને હિરજીભાઈ આ ગુટકો શેનો રાખ્યો છે? એ મહારાજ મારી મરણ મૂડી છે. મહારાજ કે મરણ મૂડી કંઠે બાંધી રાખવાની? હા મહારાજ, મરણ મૂડી છે. મહારાજ કે બતાવો. બતાવ્યું તો શ્રીજી મહારાજના સારા સારા 108 ચરિત્ર લખી રાખ્યા હતા. મહારાજ કે અમે આ લઈ જઈએ. મહારાજ તમે લઈ જાઓ, હું એના આધારે જીવું? હું જીવું છે ના આધારે તમે આ લઈ જાઓ તો? મહારાજ કે હિરજીભાઈ, તમારા સ્વભાવ તો ઘણા એવા છે, પણ તમારો આ એક મોટામાં મોટો ગુણ છે. કયો? તો કે ભગવાનના ચરિત્રને યાદ કર્યા કરવાનું. મહારાજ કે જેને જાજુ ના આવડતું હોય, જેને લાંબુ જ્ઞાન ન હોય, વૈરાગ્ય ભક્તિ ન હોય, તેને તો મહારાજ કે સંતોના વચને ચરિત્રને યાદ કર્યા કરવાના. એ એક સંભાળ્યું ને બીજું સંભાળ્યું. મને લાગે 24મું વચનામૃત છે ને? હે હા, ભગવાનને એક પછી એક વેતન મારા ચરિત્રને યાદ કર્યા કરવાના. એક સમયો ઘાટ સમયો ને બીજો બસ ભગવાનની જ મૂર્તિમાં મનને પ્રોવી દેવું, એટલે એ અખંડ ભગવાનની મૂર્તિ સમર્યા રહ્યા કરે. પણ આ જીવનો સ્વભાવ એવો નથી ભાઈ, હો, એવું કરવું સહેલું નથી. પછી મહારાજે પ્રકરણ બદલ્યું કે એ વાત તો અમે તમને કહી છે, ભગવાનના ચરિત્ર સંભાળવાની, ભગવાનના ચરિત્ર ગાવાની અને હરિભક્તોને રાજી કરવાની, પણ અહીં જ્યારે મૂર્તિના દર્શન કરો છો ત્યારે દ્રષ્ટિ કેમ આગી પાછી રાખો છો? અહીં તો એકાગ્ર દ્રષ્ટિ રાખો. અમારી મૂર્તિના દર્શન કરો છો ત્યારે ભગવાન અને શ્રદ્ધાએ સહિત જેને જેને સ્વામિનારાયણ ભગવાનના દર્શન કર્યા છે તેનું કામ થઈ ગયું છે. જેને એકાગ્ર ચિત્તથી પ્રભુના દર્શન કર્યા એને કંઈ કરવા જેવું રહેતું નથી, એને અલૌકિકપણું થાય જ છે. એમ કરીને વળી વાર્તા કરવા લાગે. પ્રથમ જ્યારે મૂર્તિના દર્શન થયા હોય, જ્યારે તમે અમને પ્રથમવાર મળ્યા હો, અને જેવું અલૌકિકપણું રહે એવું ને એવું અલૌકિકપણું કાયમી રહે, આવું નવું અલૌકિકપણું રહે. જેવું પ્રથમ મળ્યા હો અને જેવું અલૌકિકપણું રહે. જુઓ, આપણે પહેલી વાર દર્શન કરવા જતા હોઈએ, સંતોને મળતા હોઈએ ત્યારે એનો ભાવ જાગે, ઓહો આવા મોટા સંતોના મને દર્શન થઈ ગયા. આવા એ જગ્યાએ અહીંયા આવ્યું. ગઢપુરમાં રહેતા એકવાર જઈએ તો ગઢપુરમાં એમ થાય, હા હા હા, આ ઘેલા નદી, આ પવિત્ર જગ્યા, આ ક્યાંથી આવું થાય? એમ અહોભાવ થાય ને. પણ એ અહોભાવ નહીં, તો આ થાન તો પવિત્ર છે, થાન કોઈ અપવિત્ર નથી. એ ઘેલા નદીને બુંદ માથે નાખે તો કામ થઈ જાય. ઇતિહાસ મુક્તાનંદ સ્વામી લખ્યો છે કે જોધપુરનો એક જુવાન, એના બાપનું મૃત્યુ થયું, અગ્નિ સંસ્કાર કર્યો. પછી એના બાપ આવીને ઊભા રહ્યા પાછા રાત્રિમાં કે મારો મોક્ષ કર. લે કે આ તો શું થયું? ત્યારે કે પછી વિચાર થયો કે હવે મહિનો દિવસ તો રોજ મારો મોક્ષ કર. મહિનો દિવસ સુધી આ ચાલ્યા કરે. આ કંટાળ્યો કે આનું નિવારણ કેવી રીતે? મારા બાપ છે, મારા પિતા છે, મનું પાલન પોષણ એને થકી કર્યું, મારે એને પોષણ એને મુક્ત કરવા જ જોઈએ. એટલે પછી વિચાર કર્યો કે શું કરીએ. ત્યારે ગઢપુર ઘેલા નદીમાં આવ્યો. ત્યાં બધા લોકો સ્નાન કરતા હતા. તેને કહ્યું કે આ કયું જગ્યા છે? તો કે આ તો ગઢપુર છે. ગઢપુર છે, આમાં સ્નાન કરો છો? પવિત્ર જગ્યા છે. પવિત્રની ક્યાં વાત કરે છે? ભગવાન સ્વામિનારાયણ અનંતવાર નાયા છે. મહારાજ ગયા પછીની વાત, મહારાજ હતા જ ત્યારે અનંતવાર સ્વામિનારાયણ ભગવાન અહીંયા 500 પરમહંસ, ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, સુકાનંદ સ્વામી જેવા મહાન સમર્થ પુરુષો અહીંયા સ્નાન કર્યું છે. આ તો જીવનું કલ્યાણ કરે એવી નદી છે. પહેલાં એ તો કપડા સહિત ધૂપકો માર્યો અંદર, એ આપણું કામ થઈ જાય.
સ્નાન કરી કપડાં બદલાવી મંદિરમાં આવ્યો. પહેલાં જ મુક્તાનંદ સ્વામી મળ્યા. આ ઇતિહાસ લખેલ છે અને બનેલો પ્રેક્ટિકલ થયેલો આ ઇતિહાસ છે. કોઈને મનાય કે ન મનાય, જો તમારી પાસે મહિમા હોય તો કામ થઈ જાય. વીરા સેલડિયા સમઢિયાણાના એ ગઢપુર દર્શન કરવા આવ્યા. ઘેલા નદીમાં સ્નાન કરવા ગયા, પાણી નહોતું. ઘેલા નદીમાં સ્નાન કરીને પાછા બીજા પૂછ્યું, સ્નાન કરી આવ્યા? નાયો ને? ઘેલા નદીમાં નાયા? તો કે નાયો ને. શું નાયા? જૂઠું બોલો. ઘેલા નદીમાં પાણી નથી, શું તમે નાયા? બોલો ગામડાનો પટેલ શું બોલ્યો? ઘેલા નદીમાં પાણી નથી પણ કલ્યાણ જરૂર હાલ્યું ગયું છે. કલ્યાણ તો છે ને, આ મહારાજ આ રેતીમાં નાટો આ નાયા છે ગઢપુરમાં. અહીંયા 500 પરમહંસ સહિત હું તો નાયો અંદર આડોટ્યો, આમથી આમને આમથી આડોટ્યો, એ રેતી માથે ચડી. તો મહારાજ તો સ્નાન બરાબર જ છે. બોલો કેવો ગામડિયાનો પટેલીઓ, કેવો અહોભાવ છે. શું કલ્યાણ હાલ્યું ગયું છે? કલ્યાણ વેચી નાખ્યું છે. પાણી નથી, કલ્યાણ તો છે ને. આવું જે જ્ઞાન થાય તેને કામ છે ભાઈ. આ દર્શન કરીને મુક્તાનંદ સ્વામીને મળ્યો. મહારાજ અત્યારે જ કારિયાણીથી હમણાં આવે છે, અત્યારે જ કારિયાણીથી આવે છે અને તને દર્શન થઈ જશે. અને થોડી જ વાતમાં પાર્ષદો અને ઘોડી અને ઘુમરમાં મહારાજના જય જયકારની સાથે ઘણી ખમા મહારાજાધિરાજ સ્વામિનારાયણ ભગવાનને ઘણી ખમા જય જયકારની સાથે ઓહો આભો બની ગયો કે અત્યારે કળિયુગમાં આવી મૂર્તિઓ વિચરે છે. સાષ્ટાંગ દંડવત કર્યા મહારાજને. તે મહારાજે કીધું રાખ ભાઈ રાખ. મુક્તાનંદ સ્વામી સાથે હતા એટલે એમ કે મુક્તાનંદ સ્વામીનો કોઈ આશ્રિત હશે, રાખ ભાઈ રાખ. અને ચોધાર નેત્રે મહારાજના પગ પલાળ્યા. મહારાજ કે શું સ્વામી આને તકલીફ છે? મહારાજ ભાવિક છે, તકલીફ છે, આપણે વાત કરીએ. પછી એને બેસાડીને વાત કરી કે સ્વામી મહારાજ આના બાપનું કલ્યાણ કરવા માટે અહીંયા આવ્યો. મહારાજ હસ્યા. મહારાજ કેમ હસો છો? મહારાજ કે એને જ્યારે ઘેલા નદીમાં ધૂપકો માર્યો ને ત્યારે જ એના બાપનું કલ્યાણ થઈ ચૂક્યું છે. એના બાપ તો બદ્રિકાશ્રમમાં મેં મૂકી દીધો છે. એને કોઈ ચિંતાનો કલ્યાણનો વિષય નથી. આ માણસને એમ થયું રાત્રિમાં કાંઈ દેખાણું નહીં. ઓહો હો હો, આ મહિમા આજ ઘેલા નદી છે, આજ સ્વામિનારાયણ ભગવાન છે. પણ જેને ભાજી મૂળા ગણાણા એ ભાજી મૂળામાંથી નિર્કલ્પાનંદને બધા હાલ્યા ગયા, એમને હાલ્યા ગયા. એને શું કર્યું? એના માટે કંઈ થયું? પણ જેને ભગવાનનો નિશ્ચય હોય કે મારું કલ્યાણ થઈ રહ્યું છે એનું મહારાજ કે કલ્યાણ થઈ જાય છે. બોલો નવીનના નવીન દર્શન રહે. અને એને મહારાજને કહ્યું કે મહારાજ મારા બાપનો ઉદ્ધાર કર્યો, હવે મારો ઉદ્ધાર કરો, મને તમારી સેવામાં રાખો. મુક્તાનંદ સ્વામીને કહ્યું સ્વામી આ ભગતને સેવા આપો, ગઢપુરમાં મૂકો, વાડીએ બધી ખેતીની સેવા કરે. એ જોધપુરનો જીવાન 5 વર્ષ સુધી સેવા કરી. અને એકવાર મહારાજ વાડીએ અને શ્રદ્ધાવાળો જોઈને મહારાજે મંદિરમાં બોલાયો અને મહારાજ એને દીક્ષા આપી અને શ્વેત વૈકુંઠાનંદ સ્વામી નામ પાડ્યું. આ ઇતિહાસ સંપ્રદાયમાં પ્રસિદ્ધ છે. જો નવીનનું નવીન દર્શન મહારાજ અહીંયા એ જ કહે છે, એવું જે અલૌકિકપણે દર્શન કરે છે એને કાયમી અલૌકિકપણું રહે છે, એને ક્યારેય મૂર્તિ જૂની થતી જ નથી. અને મહારાજ કે એવા ભક્તને ભગવાન ઉપર મોટી પ્રસન્નતા થાય છે, ભગવાન ઉપર સ્નેહ થાય છે. કે એને અહોભાવ હોય તો સ્નેહ થાય છે. એટલું જ નહીં, એ ભક્તને ભગવાનને ભક્ત ઉપર સ્નેહ થાય છે, એને પણ દિવ્ય સ્નેહ લાગે છે. ઓહો હો, આવા ભગવાન મોટા મળી ગયા. આવા ભગવાન મોટા મળી ગયા. રાંકને રાજ્ય મળી જાય એવું છે. રાંકને રાજ્ય મળી જાય. ઠીકરું લઈને માગતો હોય અને સવાર પડે ને રાજગાદી ઉપર બેસાડી દે, કેવું આશ્ચર્ય લાગે. આ હા હા, આ મને ઠીબ લઈને માગી ખાતો હતો અને આ મળ્યું. તેમ જેને આ ભગવાનના દર્શન કર્યા અને જેને ભગવાનને જોયા, એના જે સાષ્ટાંગ પ્રણામ કરે, માળા કરી, એને તો આ ભગવાન ગોળના ગાડા મળ્યા એમ છે. આવા ભગવાન મળ્યા ત્યારે શું બીજું કરવાનું? એને મહારાજ કે નવીન નવીન દર્શન રહે છે, જૂનું થતું જ નથી. ક્યારે આ મૂર્તિની પાસે આવીએ, દરરોજ વાઘાના દર્શન કરીએ, એના હાર જોઈએ, પાક જોઈએ, તો દરરોજ નવીન નવીન લાગે. હાર જોઈએ, પાક જોઈએ, હાથમાં કણા જોઈએ, પગમાં તોરા જોઈએ, તો નવીન નવીન જ લાગે. પણ એમ કે હવે સમજ્યા આવે, એ તો જૂનું થઈ જાય. પછી એમાં શું થઈ જાય? ઘણા લોકોને આવું એક ભાઈને કીધું કે ભગવાનની મૂર્તિમાં વાઘાના દર્શન કરો છો? થાય જ છે ને આ સામે? કે મેં કીધું
આજે કેવો હાર પહેર્યો તો ઠાકોરજી, એવી લફ કરવા જાય તો મોઢું જોઈએ કે વાઘા જોવા જઈએ કે, તો વાઘામાં ધ્યાન જાય. લ્યો, પણ મેં કીધું એના આધારે મૂર્તિ યાદ રહે, ડાયરેક્ટ ક્યાંથી મોઢું યાદ રહે મહારાજનું? તમે વાઘા અને વસ્ત્રાને જુઓ તો મૂર્તિ યાદ રહે. પણ ઘણાને આવું એક ભગત એક ઊભા થઈને આ નાનપુરા મંદિરમાં, તે આપણે જેમ આગળ પગ રાખીને આપણે માળા કરીએ ને, એ પાછળ પગ રાખીને માળા કરે. તે મેં કીધું કે આમ કેમ કરો છો, આગળ રાખો ને. મને કે એ બરાબર છે, પણ મેં કીધું સુધારો કરો ને તમે એમાં, કે કોઈ જગ્યાએ લખ્યું નથી પાછળ પગ ધર રાખીને તમારે માળા કરવાનું. તો કે હવે આજથી કરીએ છીએ, 50 વર્ષ ત્યાં આમને એમ કરી છે. લ્યો, છૂટે છે 50 વર્ષથી એવું છે. અમારી જોડે એક ભગત રહેતા હતા સિદ્ધપુરમાં. તો સિદ્ધપુરમાં મેં કીધું તમે તો બહુ સારા સત્સંગી છો, તમે પૂજા તો વ્યવસ્થિત કરો. એ શું કરે, માળા કરી અને દંડવત કરીને પૂરું કરી નાખે. મેં માળા કરીને એક પગે ઊભા રહ્યો, પછી પ્રદક્ષિણા કરો, પછી દંડવત કરો, પછી વાંચો. હવે એ બધી લફ કરવા ક્યાં જાય કે આ વર્ષોથી, આ મારી ઉંમર અત્યારે 60 વર્ષની હતી, 10 વર્ષથી પૂજા લીધી છે, 50 વર્ષથી આ કરતો આવ્યો છું. હવે આમ ને આમ ચાલે ને કે ફેરફાર થાય છે? ફેરફાર થાય છે. મહારાજ કે જેને પ્રગટ પુરુષોત્તમનો નિશ્ચય હોય કે ગુરુનો નિશ્ચય હોય, ગમે તેવો સ્વભાવ ન ટળતો સ્વભાવ ટાળી નાખે. કેમ? એને નિશ્ચય છે આપણે ભગવાનના ધામમાં જવા માટે આ જ કામ લાગે એવા છે. ભગવાન સુધી પહોંચવા માટે આના સિવાય બીજો ઉપાય નથી, આ નિશ્ચય જોઈએ. પછી મહારાજ કહે છે એને નવીનને નવીન દર્શન રહે છે. અને મહારાજ કે નેત્રને ને શ્રોત્રને તો વિશેષ કંટ્રોલમાં રાખવા. કેમ? શ્રોત્ર દ્વારા, કાન દ્વારા આ બાહ્ય કથાઓ સાંભળ્યા કરીએ, બાહ્ય વાર્તાઓ સાંભળ્યા કરીએ. પછી જ્યારે સુવો ત્યારે શું આવે? એ બાહ્ય વાર્તાઓ જ યાદ આવે કે બીજું શું આવે? ધ્યાનમાં બેસો ત્યારે શું આવે? એ બાહ્ય વિષયો જ આવે. શું આવે? માનસી કરો ત્યારે શું આવે? બીજું કંઈ આવે જ યાદ તમને? મહારાજ કે ગ્રામ્ય શબ્દ જ સાંભળે, ગ્રામ્ય વિષયો જ સાંભળે. એટલે તમારે જરૂર પૂરતું કરો. મહારાજે ઉશૃંખલ ઢોરનું દૃષ્ટાંત આપ્યું હોય ત્યાં મતમાં, કે વ્યવહાર કેવી રીતે કરવો? તો કે જેમ ઉશૃંખલ ઢોર હોય એને શીંગણું પૂંછડું ઝાલીને અધર રહીએ ત્યાં સુધી અધર રહે, અને મૂકેલે ધબ દઈને નીચું પડે. પકડાય ધબ દે નીચું પડે, એને પોતાના તાકાત છે નહીં. તો વ્યવહારને એવો સમજી રાખવાનો કે જરૂર પડે તેટલું પકડી રાખવાનું, મેલે ધબ દે નીચું પડે. હા, વ્યવહાર કરવો પડે એટલો વ્યવહાર કરાય, પણ જરૂર ના હોય તો મેલ પડતો. ધર્મતંદા સ્વામી કાકા ગુરુ હતા, એને એક ફરા માન સ્વામીએ કહ્યું કે સ્વામી તમને વાડીની સેવા સોંપીએ છીએ, વાડીને. ભલે સ્વામી કરીશું. હવે આ માણસ 2 ખાખરા પચાવતો હતો, ખાલી શરીરની શક્તિ બધી ખલાસ થઈ ગયેલી, ખાખરા પચાવતો હતો. ભલે સ્વામી. પછી કોઈકે કીધું કે તમે આને વાડીની જવાબદારી સોંપી, આ ક્યાં કંઈ કરી શકે? કેમ? આના શરીરમાં કોઈ શક્તિ નથી, 2 ખાખરા ખાય ત્યારે ઠેકાણું પડે. તે ખાખરાની સાથે દૂધે પચતું નથી, છાશ કે પાણી લે. તે માન સ્વામી કે સ્વામી રહેવા દો તમે કંઈ કે. સારું સ્વામી, પતી ગયો, આ વ્યવહાર પૂરો. હા, નાના પડાય મોટાના વચને, પણ જેટલી જરૂર હોય તેટલું પકડવાનું. ખોટું પકડીને શું કામ છે? ત્યારે મેલું પડતું. ભલે સ્વામી તમે જેમ કહો એમ નાખો. તે સારું જ્યાં ગ્રામ્ય વાર્તા થતી હોય ને નેત્રની વૃત્તિ દ્વારે ત્યાં તણાઈ જાય, અને સાંભળીને તે ગ્રામ્ય શબ્દ ભજનમાં બેસે ત્યારે નડે. મારે કે ભજનમાં બેસી ત્યારે ગ્રામ્ય શબ્દ ઊભા રહે ને આવીને. તમે જે શબ્દ સાંભળ્યા હોય તે જ ઊભા રહેશે. જેવો નિષ્કુળાન સ્વામી કે જેવો આર કરે જન ટાણે રે, એવો આવે ઓટકારે. જેવો આર કરે જન ઓડકારે. જેવો માણસ ભોજન કરે તેવો જ ઓડકાર આવે છે. જેવો જમો તેવો ઓડકાર આવે. ડુંગળીને લસણ ખાય ખૂણે લસણ લકી રે, જેમ છે તેમ જણાવાનું. ખાય ખૂણે લસણ જેમ છે તેમ જણાવાનું. ખૂણામાં બેસીને લસણ ખાય, ડુંગળી ખાય, પ્લાજ ખાય, પછી કોઈને ખબર નહીં પડી. પણ મોઢું ગંધાય એને એ કંઈ ખબર પડ્યા વગર રહેશે? ભાઈ મોઢું ગંધાવ્યા વગર રહેશે?
જેવો આહાર કહેવો, આ બધા ઇન્દ્રિયોના આહાર છે, પાંચે ઇન્દ્રિયોના આહાર છે. નેત્રનો આહાર રૂપ જોવાનો છે, કાનનો આહાર સાંભળવાનો છે, નાસિકાનો આહાર સૂંઘવાનો છે, જીવવાનો આહાર રસનાનો છે, ત્વચાનો આહાર સ્પર્શનો છે. જે જે આ પાંચે ઇન્દ્રિયોના આહારમાં જેવો તમે ભાગ લેશો તેવું તમને ફળ મળશે. માટે સાવધાન જો. અને મહારાજ કે જેટલું બની શકે એટલો પ્રયત્ન કરો. આ ઇન્દ્રિયો ચંચળ છે, ઇન્દ્રિયો કે વશ ન થાય. મોટા કથાકારો કહી ગયા છે, મનને વશ કરવું સહેલી વાત નથી. તમે એમ કહેશો કે 2 કલાક સુધી મનને એક ભગવાનની મૂર્તિમાં રાખવું, બિલકુલ જરાય નથી, શક્ય જ નથી. પણ પ્રયાસ તો કરવો પડે ને. એક ભાઈને કીધું માનસી કરવા જાઓ. માનસી શું ધૂળ કરે? કેમ? મનનું ઠેકાણું જ નથી. લે તે શું આપણે ઠેકાણું પાડી દઈએ? મનનું ઠેકાણું નથી, માનસી કરવા જાય ને મન ચક્રો મારવા જાય. ભાઈ મન તો ચક્રો મારવા જાય, તો અનાદિકાળનો રિવાજ. ભગવાન કૃષ્ણને, ભગવાન અર્જુને પૂછ્યું કે મહારાજ ચંચલ આવી મન કૃષ્ણ, આ મન તો ચંચળ છે. મહારાજ કે અભ્યાસ જોગે ન કૃંતેય. મહારાજ મન ચંચળ છે, છતાંય જોગીઓ કલાકો સુધી ધ્યાનમાં બેસી રહે છે, કલાકો સુધી ઇન્દ્રિયોને વશ કરી શકે છે. મન ચંચળ છે એ પણ વશ થઈ શકે. કરવું હોય તો ઢાંઢા ધણમાં મૂકવા હોય તો પછી શું તમે કરી શકો? ઇન્દ્રિયોને બધી રખડતી મૂકવી હોય, છેલ્લે લોકો ઇન્દ્રિયોના વિષય રસ આપે છે. અમુક ઉંમર પછી તો એને ખબર પડી જાય કે આમાં રાસ લાભ નથી, હવે આ છોડવું પડશે અને એક દિવસ જવું જ પડશે. તે મહારાજ અહીંયા કહે છે કે એવા ગ્રામ્ય શબ્દને સાંભળી અને મરી જાય તોય ભજનમાં આ નડતર છૂટશે નહીં ભાઈ. આને આ ઊભું રહેશે ભજનમાં બેસી ત્યારે. અને નેત્રને રૂપ જોઈને થાકી જઈશ તો એ રૂપ મળશે નહીં. એને દંડ દેવો. શું દેવો? કે આ જગતના પદાર્થને જોઈ ચૂથીને થાકી ગયા. કેટલાક મરી ગયા, કાંઈ લાભ થયો નથી અને તને પણ કાંઈ લાભ થશે નહીં. માટે તું સિદ્ધ દશો થયો નથી. સિદ્ધ દશા આવશે તો તું બધું કરી શકીશ, બેઠો ઠોકો આખો બ્રહ્માંડ જોઈ શકે. તને સિદ્ધ દશા તો આવી નથી. ખોટો વલખા મારીને શાના માટે મરી જાય છે? ખોટો વલખા મારીને મરી શેના માટે જાય છે? માટે સાવધાન રહો. અને રૂપ જોઈને, જગતના રૂપ જોઈને કચરો ભેગો કરીશ તો એ કચરો જ રહેશે. શ્રોત્રેન્દ્ર રૂપ બને ને વિશેષ જીતવા. શ્રીપતિમ શ્રીધરામ સર્વદેવ.